આજના મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં જશે ને આપણે લોક ચાલુ કરી દીધો હે અને અત્યારે આપણે ભરી લીધી છે રાણી. ક્યાં જઈએ ને શું લેવા જઈએ એ આગળ તમને ખબર પડી જાય એટલે કન્ટિન્યુ જો તમે બ્લોગમાં. અને જો રાણી અત્યારે રસકો ખાઈ, રસકો નાખી દીધો, સામાન્ય કરી મેકો હે. અને જો કંઈક આ રીતના રાણી છે આપણે. એ કાળી ભરી લીધી છે અને ક્યાં જઈએ ને શું લેવા જઈએ એ આગળ તમને કન્ટિન્યુ અપડેટ દેતો રહી. એટલે ચાલો લાસ્ટ સુધી બનાવી દેજો. સાવરકુંડલા ભુવા રોડની ફાટકે પૂગી ગયા હતા આપણે અને આમથી ટ્રેન આવતી હતી. આપણે જ્યારે નીકળે ત્યારે ટ્રેન આવે જ તે અને રાણીને આપણે નાખી દીધો રસકો અને જોઈએ રસકો ખાય છે ને આ છે ટ્રેન. અને રાણી ટ્રેનની મજા લે છે ઘણી વાર તો ટ્રેનની જો મજા લે ખાતી ખાતી કડ એક ધારો છોટાડી રાખે. એટલે ચાલો કન્ટિન્યુ લોકમાં તમે બનાવી દો. રાણીએ રસકો તો ખાઈ લીધો હતો ને અત્યારે જુઓ અદામાં એની ઊભી છે ને આ ટ્રક નીકળી ગયો જુઓ કઈનો હોર્ન મારતો નીકળ્યો. ને રાણીને જુઓ બહુ મોજ આવી ગયા છે. અને આપણે આ જુઓ નાળું કહેવાય એક જાતનું એટલે નાળામાંથી આપણે કાઢીને એ કડવું ને એ લોકેશન એવું આવે ને તો રાણીની આજે મોજ આવે છે. કાનકડ નગરી ફોટાડી રાખે તો એક દારૂ કાનકડ મેંડા જ કરે અને જંગલ વિસ્તારમાં એને મજા આવી આજે કાંઈ. અને રાણીને આજે મોજ આવી ગઈ છે બોલેરામાં. એટલે કારણ કે ઘણા દિવસથી આપણે બહાર નહોતી કાઢી એટલે કે આમ તો લઈ જતા પણ આમ કે બોલેરામાં કે ગઈ નહોતી એટલે આજે ફૂલ આનંદ લે છે. નજારો જોવો, લોકેશન બહુ મસ્ત છે. આ રોડનું લોકેશન એ બહુ જોરદાર છે એટલે મજા લે છે. અને જો રાણી આપણે ફૂલ અદ્દામાં વોચ કરે છે. આજે આપણે મોટો ને એવું કાઢી લીધું હતું એટલે કંઈ વાંધો નહીં ને એની મજા આવે થોડીક મોકળાશ મળે. અને અત્યારે જોવું આપણે બોલેરામાંથી ઉતારીએ છે હવે. અને રાણીનું ખાતું એવું છે કે એક ગાયે ઉતરી જવાનું ને એક ગાયે ચડી જવાનું, ખોટું હેરાન કરવાનું જ નહીં કંઈ. રાણીની નિયમ છે કે હેરાન ન કરે. ને તમને વાત કરવી હતી તો આપણે થોડુંક શું લેવા આવ્યા હતા એ હું તમને કહી દઉં. તો એક જરીક આમ માતાજીનું કામ હતું ને ખાલી ડીજે ને એવું હતું એને એ લોકોને અને ખાલી નાના છોકરાને બેહાડવાનો હતો. એટલે ખાલી એક શેરી માપવાની હતી, શેરીમાં હતું એટલે એ રીતના આપણે કરવા આવ્યા છીએ. એટલે છે ને હું તમને એ તો નહીં બતાવી શકું કારણ કે કોઈ વિડીયો ઉતારવાવાળું હતું નહીં. એક જણો વાંયા રાખવો પડે પાછો ને અત્યારે જો ઘૂઘરા નાખું છું હું એટલે ખનખન થાય એટલે રાણીની મજા આવે અને જોવાવાળાની મજા આવે. કારણ કે જનાવરને આપણે જો અત્યારે માથે બેસી ગયા. અને રાણીની વાત કરીએ તો રાણીને ઘૂઘરા ખનખન થાય ને એટલે માણસોને જોવું જ પડે. ગાડી હોય કે ફોર વ્હીલ હોય ગમે એવું વાહન હોય તો એ માણસોની નજર ન જાય, એ પાસેથી નીકળી જાય તો એ નજર ન જાય. પણ જે ઘૂઘરા નાખેલી ઘોડે નીકળે ને એટલે એને જોવું જ પડે, માણસોને જોવું જ પડે એકવાર. એટલે જો સામે ડીજે ઊભું છે ને આપણે આવી ગયા એટલામાં ખાલી ફેરવવાની છે. એટલે જો આ રીતના છે કંઈક. હું તમને આગળ જો એવું લાગે તો થોડુંક ઘણું બતાવી શકાય તો બતાવીશ. એ ચાલો તમે કન્ટિન્યુ રહ્યો અને જોવો આપણે રાણી કઈ રીતના હાલે છે. અત્યારે તો ખદ્દો હાલે છે કારણ કે સીધી બોલેરામાંથી ઉતરી એટલે આપણે હાલ સીધી ફાઇનલી પતાવી દીધું છે ને. અમે જો અમે પુગાડ્યું હતું અહીંથી ને આપણે અને હવે બોલેરામાં ઘોડી ચડાવી દીધી. બતાવું તમને આગળ. ફાઇનલી સામે જોવો ભેવું અને આપણે ચડી ગયા છીએ બોલેરામાં. સામે આવે છે ગાવું અને આ ઘોડીને બોલેરામાં ચડાવી દીધી અને રસકો નાખ્યું તો એ તો કયું ન ખાઈ ગઈ બધું. એટલો પડ્યો છે જરીક આમ તો ખાઈ ગઈ છે બધો રસકો. ને જો આ રીતના રાણીને બાંધી દીધીશ કાંક મોરો ને બધું ઉતારી લીધું ને હવે ઘૂઘરા ને એવું ઉતારી લઉં અને આ ગાવું. હવે આપણે બોલેરો ચાલુ કરી દીધું, નીકળી ગયા છે તો. અને રાણી જોવા રોડની મજા લે છે કાંક તો કારણ કે ઘણા દિવસથી બહાર નહોતી નીકળી કે બોલેરામાં સીડી નહોતી ગઈ એટલે ઘણા દિવસથી બહાર નહોતી નીકળી એટલે પવન ને એવું આવે એટલે મજા લે છે રાણી. અત્યારે નજારો જોવે છે, નજારો બહુ જોરદાર છે.
ખેતીવાડી વિસ્તાર ને એવું બધું છે એટલે જો નજારાની મોજ લે છે રાણી. થોડોક તડકો છે પણ એ તો વાંધો નહીં, પવન એટલો સારો આવે તાજો એટલે વાંધો નથી આવતો. જોવો તમે આપણે 5 કિલોમીટર નહીં હોય પૂરું. એટલે જો આપણે જે ફાઈટ કે અહીંયા ઊભા રહ્યા હતા, ટ્રેન આવી હતી એ તો તમને આગળ જોયું જ હશે. એટલે આ એ ફાઈટકે પૂગી ગયા, એટલે આમ ભુવા રોડની ફાઈટક કહેવાય આને. એટલે જુઓ તમે હવે અહીંયા પૂગી ગયા ને આગળ કુંડલા જઈને હવે ફરીથી તમને બતાવું, એટલે કન્ટિન્યુ લોકમાં તમે બનાવી દેજો. આ છે સાવરકુંડલાનો ગેટ. સાવરકુંડલાની ગેટ પૂગી ગયા. ફાઇનલી આપણે બપોરે આવી ગયા હતા ને પડી ગઈ રાત. શું કામ પડી ગઈ હું તમને કહું તો હું સૂઈ ગયો હતો, કારણ કે થાકીને આવ્યા હતા. બપોરે 1 વાગે પૂગી ગયા હતા અને પછી હું સૂઈ ગયો હતો અને અત્યારે પડી ગઈ છે રાત. એટલે રાણીને તો આપણે બાંધી દીધી હતી, નીંદ પૂરો બધું કરી નાખ્યું હતું કમ્પ્લીટ. અને હવે આ બ્લોગ હવે અહીં જઈને કરી. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પછી નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. અને ચાલો કોમેન્ટ કરી દેજો કે આપણે વસેરી બનશી અને સડાવ કરી નાખીએ કે નહીં. અને એ પણ કોમેન્ટ કરી દેજો કે કેટલાનું ગુજ્યું થયું હશે મિનિમમ. એટલે એ તમે જરીક કોમેન્ટ કરી દેજો. 60+ થઈ ગઈ હશે કે નહીં એ જરીક કોમેન્ટ કરી દેજો. એટલે આપણે માપપટ્ટી લઈને માપી લેવું એકવાર, એટલે શંકા ન રહી તમને કે મને. એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જઈને કરી દઈએ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પછી નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે.